અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। 70 વર્ષીય મીનાબેન શાહનું મોત થઈ ગયું, જ્યારે 23 લોકો હોસ્પિટલમાં દાખલ છે। મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાના કારણે હોસ્પિટલ લઈ જવાયા। શુક્રવારે રાત્રે એમ બ્લોકમાં 8મા માળેથી શરૂ થયેલી આગ 12 માળ સુધી ફેલાતા નાસભાગ મચી ગઈ। બાદમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગમાં ફસાયેલા તમામ લોકોને બચાવવામાં આવ્યા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં વૃદ્ધાનું મોત થઈ ગયું છે। જ્યારે મીનાબેનના પતિ કમલેશભાઈ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ આપેલી માહિતી મુજબ મીનાબેન શાહને સ્ટેન્ટ મૂકેલું હતું। આગ દરમિયાન રેસ્ક્યુની કામગીરી દરમિયાન તકલીફ થઈ હતી। હાલ તો એમ બ્લોકના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટીના વિવિધ ફ્લેટમાં કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આગ લાગવાની આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે। આ ઘટના બની કેવી રીતે અને ત્યાં જે રહીશો છે તેમનું શું કહેવું છે? જો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે। જો કે સૌથી મહત્વપૂર્ણ અને દુઃખદ બાબત એ છે કે 70 વર્ષીય એક વૃદ્ધાનું આ આગની ઘટનામાં મૃત્યુ થયું છે। મીનાબેન શાહ નામના વૃદ્ધા જે આ એમ બ્લોકની અંદર રહેતા હતા, તેમને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હૃદયમાં સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું હતું અને ગઈકાલે જ્યારે આગ લાગી ત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલતી હતી, એ દરમિયાન તેમને નીચે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારે તેમને તકલીફ વધી જતા તેમનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે। તેમના પતિ છે તેમને પણ સિમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। તેમને પણ બાયપાસ કરાવેલું છે અને તેમને ત્યાં સિમ્સ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત 23 જેટલા લોકો છે કે જેને વિવિધ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। મોટાભાગના લોકોને અહીંયા નજીકમાં આવેલી સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એપિક હોસ્પિટલની અંદર પણ દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાક લોકોને સોલા સિવિલ હોસ્પિટલની અંદર પણ દાખલ કરવામાં આવ્યા છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે જે દ્રશ્યો છે એ દ્રશ્યો અહીંના બતાવશે અને અહીંના જે લોકો છે તેમની સાથે એક વાત કરવાનો પણ પ્રયાસ કરીશું, જેમની સાથે મારે વાત થઈ। સાહેબ, કોનું મૃત્યુ થયું છે, કેવી રીતે? ये गुनामल बोलते हैं ना, जैसे दम घुटने की वजह से मीना बहन कमलेश भाई शाह सरस्वती हॉस्पिटल में लेके गए उनको रात को। एम्बुलेंस वालों ने बहुत अच्छा काम किया, फायर ब्रिगेड भी, पुलिस की सबकी बहुत अच्छी कामगिरी रही, लेकिन कैजुअलिटी ज़्यादा थी क्योंकि इतने सारे फ्लोर पे आग लगी ने, इसके हिसाब से उनकी रात को 1:30 से 2 बजे के बीच में एक्सपायर हो गए। अच्छा, उम्र क्या होगी? उम्र करीबन 72 साल, 72 ईयर्स। और उनके हस्बैंड कहाँ पे? उनके हस्बैंड अभी सिम्स हॉस्पिटल में है। उनके भी पेस मेकर लगाया। जो मीना बहन एक्सपायर हो गए उनके स्टैंड रखा हुआ था, तो वो इतना सहन नहीं कर पाए क्योंकि उनको 16 माल से 19 माल तक तो चढ़ गए, बाकी लिफ्टें बंद थी, तो इसके हिसाब से वो आगे नहीं जा पाए। वो पूरा एरिया कवर, मतलब धुआं हो गया, आग बहुत ज़्यादा थी। मैं ऊपर अभी जाके खुद देख के आया हूँ, सब फोटोग्राफ लेके आया हूँ। अच्छा, तो अभी आप क्या उसके संबंधी है क्या? हाँ, मैं उनका दोस्त हूँ, मतलब मैं एप ब्लॉक में रहता हूँ और वो हमारे ग्रुप के मेंबर है, तो उसके हिसाब से मैं देख रहा हूँ। इसलिए अभी उनका घर जाके देख के आया हूँ, लॉक करके आया हूँ। कैसा था माहौल जब कल रात को आग लगी थी? कितनी विकराल आग? बहुत भयंकर आग थी, मतलब मैंने तो ऐसी आग देखी नहीं। मेरे को 72 ईयर्स के हो गए, इतनी खतरनाक आग थी। ये मेरा घर, इसमें मैं यहाँ नीचे खड़ा था, उसके हिसाब से ऐसा था। कितने लोग इंजर्ड हो गए जिसको अभी हॉस्पिटल ले गए? ये ऐसा कन्फर्म आंकड़ा नहीं है, लेकिन ऐसा लोग बता रहे कि 100 आदमियों को हॉस्पिटलाइज किया गया था। अच्छा, चेयरमैन बता रहे हैं कि 23 लोगों को अभी हॉस्पिटल। ये कन्फर्म, मैंने बोला ना कन्फर्म नहीं है, जो मेरे को जहाँ तक नॉलेज है उसके हिसाब से मैंने बताया। एम्बुलेंस कितनी रही होगी रात को जो सतत आज? एम्बुलेंस थी, हाँ, और वो फायर ब्रिगेड की भी 7 गाड़ियाँ थी इधर लाइन से, इधर पैसे जगह नहीं थी। मतलब पुलिस की भी कामगिरी बहुत अच्छी थी, सब व्यवस्था कर रहे थे, यहीं से पानी का मारा दे रहे थे। ऊपर के 4 फ्लोर बहुत डैमेज है, 21, 20, 19, 18, और आग लगी थी शायद मेरे को लगता है 16 में, या उससे नीचे से आ रहे थे। ऐसे तो 10 माल से लेके 22 माल तक धुआं था। सर, आपका नाम बताएंगे प्लीज? मेरा नाम विजय सिंह सेठिया, ब्लॉक एफ ब्लॉक इस्कॉन प्लेटिनम।
अच्छा एफ एबीपी अस्मिता है सर, ये एफ ब्लॉक में रहता है सर। आपके पास जो अभी आप फोटो लेके आए ऊपर के, वो बता सकते हैं मुझे? तो આમનું કહેવું છે ધ્વનિ કે એક બેનનું, વૃદ્ધાનું મૃત્યુ થયું છે, મીનાબેન શાહ એ આ ભાઈ કમલેશભાઈ તેમના જે હસબન્ડ છે, તેમના મિત્ર છે, તેમના ગ્રુપના છે, અને તેઓ અત્યારે તેમના ઘરે ગયા હતા લોક કરવા માટે, કારણ કે રાત્રે આગ લાગી હતી ત્યારે બધા ઘર ખુલ્લા મૂકી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કમલેશભાઈ છે, કમલેશભાઈને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તેવું આમનું કહેવું છે. જી ધ્વનિ. હિરેન, આભાર જાણકારી આપવા માટે.